મિત્રો આજે આપણે પથ્થરની ધરતી ઉપર એટલે ધાંગધ્રાની અંદર આવ્યા છે અને ઘણા બધા વિડીયો આપણે ગુજરાતની અંદર બનાવ્યા છે એટલે અલગ અલગ કેટલા ખેડૂતોની કોમેન્ટ હતી એટલે આજે તમને ધાંગધ્રાની અંદર ફિલ્ડ બતાવવા છે સાથે સાથે આપણા ડીલર ધરતી એગ્રો વિનુભાઈ આપણી જોડે છે અને પ્રગતિશીલ ખેડૂત એવા દિનેશભાઈ અને દિનેશભાઈ છે એક ખેડૂત છે સાથે સાથે એક બિઝનેસ સાથે પણ જોડાયેલા છે માર્કેટિંગ યાર્ડની અંદર એ પેઢી ધરાવે છે તો એની જમીન ઉપર અત્યાર સુધી જે અલગ અલગ વેરાયટીઓનું વાવેતર કરતા તો એને વેનોક્સ જાવા વેરાયટી કેવી લાગી અને એની તાકાત શું છે તમને નજર સામે બતાવી છે અને જે વિનુભાઈ આપણે દિનેશભાઈ જે પૂરો ઉપાડ્યો છે એની અંદર 10 છોડવા છે કાયદેસર અલગ અલગ ફિલ્ડમાંથી ગણીને છોડવા આપણે ઉપાડેલા છે એટલે એ અને લાઈવ પણ તમને આજે ઉપાડીને બતાવવું છે તો દિનેશભાઈ આવનાર તમે અત્યાર સુધી જે અલગ અલગ વેરાયટીઓ વાવતા એની અંદર વેનોક્સ જાવા વેરાયટી કેવી લાગી? મને વિનુભાઈની દુકાને ધરતી એગ્રોમાંથી આ બિયારણની ભલામણ થઈ, પછી પૂછ્યું ને કંપનીમાં ફોન કર્યો. આપણે આ ફર્સ્ટ ટાઈમ મગફળી વાવી છે. આના પહેલાં આપણે બીજું 32 નંબર 37 નંબર એ બધા વાવેલા હતા, પણ આ વેરાયટી વાવી આના જેવું રિઝલ્ટ મેં આગળની વેરાયટીમાં નથી જોયું. મારા 8 વીઘાના પ્લોટમાં આવા 10 બોક્સ લીધા હતા, એમાં એક વધ્યું એટલે 9 મણ વાવ્યું, એટલે વીઘે 22 કિલો બિયારણ ગયું. અને તોય તમે જોઈ શકો છો બધું ભરચક, આખું ભરચક ખેતર ભર્યું છે, પૂરેપૂરું જર્મિનેશન મળ્યું. અને એક છોડ દીઠ મગફળીની સંખ્યા આમાં અમે જે દર વર્ષે વાવી એના કરતાં વધારે. આ રિયલ હકીકત છે કે વિનોક્સની વેરાયટી અમને આગળ ઉપર ફાવશે એવું લાગે 100%. હા બરોબર. તો પ્યોરિટી અંદર કેવું છે? અધર છોડની સંખ્યા કોઈ છે ખરા? ના, આખા પ્લોટમાં ક્યાંય અલગથી છોડ બીજો હોય કે બીજી વેરાયટી હોય એવું છે નહીં ક્યાંય. હા બરોબર. તો તમારો મોબાઈલ નંબર એકવાર બોલી જાજો ને, ગામનું નામ અને તમારું ગામનું નામ. મારું ગામ જસાપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. દિનેશભાઈ હીરાભાઈ પટેલ મારું નામ. અને મારો મોબાઈલ નંબર છે 98 254 76 31. હા બરોબર. હવે આ ભાઈ એમની રીતે એકાદી મગફળી ઉપાડી અને તમને લોકોને બતાવે, તમે ખુદ જોવો. હા બરોબર, 100% લાઈવ તમારી રીતે તમે કોઈ પણ છોડ ઉપાડો. જોવો મિત્રો, એને એક જ છોડ ઉપાડ્યો છે, એની અંદર સંખ્યા તમે જોવો મિનિમમ લગભગ તમારા મોઢેથી જો કેટલી સંખ્યા છે એક છોડની અંદર પોપટાની? 40 થી 50 આજુબાજુ હોય છે. હા બરોબર. હજી દિનેશભાઈ તમે પણ લાઈવ ઉપાડો. ઉપાડ ગમે ત્યાંથી, તમે ગમે ત્યાંથી ઉપાડી લ્યો. છે લોથા હે દિનેશભાઈ? હા, આમ અને મેં ઘરે લઈ ગયો એ પ્રમાણે બધામાં આની ફોતરી હારે દાણો ચોટેલો, એટલે મતલબ ભરચક દાણો નીકળે, ભરચક દાણો. હા બરોબર. હા, તો તમને જોવો એ ખેડૂતો એ પણ અલગ અલગ ઉપાડ્યો છે, એની અંદર પણ તમે માલ જોવો. તો તમારા મોબાઈલ નંબર બોલી જાજો ને. 77 788 29 9 84. આખું બોલ ને. બરોબર, કઈ વાંધો નહીં. ભરતભાઈ, ગામ જસાપર, તાલુકો ધાંગધ્રા. તો ખેડૂત મિત્રો આપણા ડીલર છે એની જોડે પણ વાત કરીએ. તો વિનોદભાઈ, તમે આપણે જે આજની તારીખની અંદર અલગ અલગ ફિલ્ડ સર્વે કર્યા છે એની અંદર તમે શું કહેવા માંગો છો? આપણે આજે સવારથી જ વેનોસ કંપની જાવા જે ખેડૂત મિત્રોને આપેલી હતી એના ફિલ્ડની અંદર બધાએ સારામાં સારો રિસ્પોન્સ ખેડૂતનો પણ મળેલો, અને વેરાયટીનો તો 100% રિસ્પોન્સ સારો મળેલો હોય. કારણ કે આટલી બેઠક બીજી વેરાયટીમાં હોતી નથી, વત્તા 3 દાણાના પોપટાની સંખ્યા વધારે છે. આ જોઈ શકો છો 10 જ છોડ છે, પણ સારી એવી બેઠક છે. તો ખેડૂત મિત્રોની આ દાણાની સંખ્યા જોતા એવું લાગે છે કે 35 મણ તો ફરજિયાત અમારે અહીંયા અત્યારે 20 થી 22 થી 25 મણ ઉતરે છે, પણ આ વેરાયટી 30 થી 35 મણ ઉતરે તો ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન આવે તો વધારે પૈસા, કારણ કે રેટ આપણા હાથમાં હોતા નથી, એટલે રેટના કારણે અત્યારે ઉત્પાદન વધે એવી વેરાયટી ખેડૂત મિત્રોને ખાસ વાવી જોઈએ. તો દિનેશભાઈ, આવનાર 2026 ની અંદર ખેડૂતોને શું ભલામણ કરી શકો જાવા વિશે, વાવેતર કરવા માટે? જાવા વિશે તમારો સંપર્ક કરશે બધા ખેડૂતો. અને હજુ જે આને અમારા ગામમાંથી અત્યારે તો શું તાત્કાલિક તમે આવ્યા, બધા ખેડૂતો આવી એકા નથી,
પણ આપણે બધાને લાઈવ બતાવશું અને ઉતારો જે હે એ બધાને કહેશું. હા 100%. બરાબર. આમાં રિઝલ્ટ સારું હોય તો ખેડૂત તમારો સંપર્ક કરશે ને કરશે. અને આ તો અમારા ગામના ઓળખીતા ભાઈ છે ને જૂના ડીલર છે. આપણે છેડે ઉત્પાદન જાણે હાર્વેસ્ટિંગ થશે તાણે પણ એક આ પ્લોટનો આપણે વિડીયો ઉતારશું અને કેટલું ઉત્પાદન આવ્યું એ પણ હા આપણે એ બતાવશું. તો ખેડૂત મિત્રો ખાસ જો વેનોક્સ જાવા વેરાયટી તમારે ફિલ્ડ જોવું હોય તો દિનેશભાઈ એનો નંબર આપ્યો છે અને આપણા ડીલર ધરતી એગ્રો ધાંગધ્રા વિનુભાઈએ પણ એનો નંબર આપ્યો છે. તમે રિયલ પ્લોટ વિઝિટ કરજો અને તમારી નજર સામે જ વેરાયટીનું પરફોર્મન્સ જોજો. નમસ્કાર.